જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે કેવી રીતે કામ કર્યું સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું ક્લિયર ડિસ્કશન હતું કે જો માર્કેટમાં આપણે બે લેવલ આઈડેન્ટિફાઈ કરી રાખ્યા હતા. એક આપણે આ લેવલ ફાઇન્ડ આઉટ કરી રાખ્યું હતું. આ લેવલ હતું 51,420નું અને સેકન્ડ લેવલ આપણે અહીંયા ઉપર એની રાખ્યું હતું 51,500નું. આપણે બે નજીકના લેવલ ડ્રો કરીને રાખ્યા હતા અને આપણું ડિસ્કશન હતું કે જો માર્કેટ હળવું ગેપ ડાઉન ઓપન થાય અથવા તો આ લેવલની આજુબાજુ મળે તો અહીંયાથી આપણે આ બે લેવલની આજુબાજુથી 51,500 અથવા તો 51,420 આ બે સ્ટ્રોંગ સપોર્ટ દેખાતા હતા. તો અહીંયાથી આપણે એક સીની પોઝિશન ટ્રાય કરીશું. ટાર્ગેટ્સ આપણે ઉપરની સાઈડના લગભગ 51,850 સુધીના આપણા ટાર્ગેટ્સ હતા. 51,850ના આ આપણો ટાર્ગેટ્સ હતા. માર્કેટ તમે જોશો મિત્રો, ગેપ અપ ઓપન થયું. ગેપ અપ ઓપન થઈને તરત જ માર્કેટ રેઝિસ્ટન્સ ખાવા લાગ્યું. સીધું લગભગ 250 પોઈન્ટ જેવું નીચું આવ્યું. આપણું જે લેવલ હતું એની આજુબાજુ માર્કેટ આપણને મળ્યું નહીં. માર્કેટે જે લો લગાવ્યો લગભગ 51,643નો આ લો લગાવ્યો, એટલે આપણા લેવલથી બહુ જ દૂર હતું. 150 પોઈન્ટ ઓલમોસ્ટ દૂર હતું ફર્સ્ટ લેવલથી. તો અહીંયાથી આપણો કોઈ ટ્રેડ બનતો નહોતો. પછી માર્કેટ તમે જો સ્લોલી એન્ડ સ્ટેડીલી ઉપર જવા લાગ્યું. ક્યાંક ને ક્યાંક 52,000ના સાયકોલોજીકલના લેવલથી માર્કેટ ત્યાં ને ત્યાં પોતાની જાતને હોલ્ડ ઉપર રાખ્યું છે. સી આનો મતલબ શું થાય? જ્યારે માર્કેટ કોઈ સાયકોલોજીકલ લેવલ ઉપર હોય અને માર્કેટ પોતાની જાતને અહીંયા હોલ્ડ કરે છે, એનો મતલબ કે માર્કેટમાં સ્ટ્રોંગનેસ છે, માર્કેટ સ્ટ્રોંગ છે, ચાર્ટ સ્ટ્રોંગ છે, માર્કેટ વીક નથી. તો આવા સ્ટ્રોંગ માર્કેટમાં હંમેશા આપણે કોલના વિશે વિચારવું જોઈએ, ના કે પુટના વિશે. આપણે કોઈ પણ ડાઉનફોલ ઉપર, કોઈ પણ સેલિંગ ઉપર આપણે કોલના વિશે વિચારવું જોઈએ, પુટનું વિશે વિચારવાનું નથી, જ્યાં સુધી માર્કેટમાં આપણને ચાર્ટ વીક ના લાગે. તો આ સ્ટ્રોંગ માર્કેટની સાઇન છે, કારણ કે માર્કેટ પોતાની જાતને એક સાયકોલોજીકલ લેવલ ઉપર હોલ્ડ ઉપર રાખ્યું છે. તો આવતીકાલ માટે ડેટ મીન્સ કે મંડે આપણી થોટ પ્રોસેસ કોલ માટેની જ હોવી જોઈએ. પછી કાલ મંડે ભલે માર્કેટ 1000 પોઈન્ટ નીચે પડી જાય, આપણે માર્કેટને અવોઇડ કરવાનું છે. જ્યારે માર્કેટ્સમાં તમે રૂલ્સ બનાવશો અને એ રૂલ્સ બનાવવા કરતાં બી એ રૂલ્સને તમે ઇમ્પ્લિમેન્ટ કરશો, ઇમ્પ્લિમેન્ટ મતલબ એને ફોલો કરશો, તો તમે એક સક્સેસફુલ ટ્રેડર તમારી લાઈફમાં બની શકશો. અધરવાઇઝ તમે એક દિવસ 15K કમાવશો અને બીજા દિવસે તમે 30Kનો લોસ કરશો. આ તમારા લાઈફમાં થતું રહેશે અને અલ્ટિમેટલી તમારી કેપિટલ તમે ઝીરો કરીને મૂકી દેશો. તો આને મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે રૂલ્સ બનાવવા એ રૂલ્સને કોઈ પણ સંજોગોમાં લલચાયા વગર. ટ્રેડરની સૌથી મોટી તકલીફ એ હોય છે કે એ લલચાઈ જાય છે. ગ્રીડ જેને આપણે કહીએ છીએ, ગ્રીડ જરાય નથી લાવવાની. જો તમારી માઇન્ડમાં કે તમારા થોટ પ્રોસેસમાં લાલચ આવી ગઈ તો તમે હંમેશા યાદ રાખજો, તમારું જે કેપિટલ ભલે તમે 10 લાખ લઈને આવો કે 50 લાખ લઈને આવો, અલ્ટિમેટલી તમે એને ઝીરો જ કરશો. તો ખાસ મિત્રો આ વસ્તુનું તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે મંડે આપણી થોટ પ્રોસેસ હોવી જોઈએ. માર્કેટમાં આપણે મંડે કેવી રીતે કામ કરી શકીએ તો એ સમજવાનું છે. મંડે જો તમારે કોઈ પણ પુટની પોઝિશન વિશે વિચારવાનું ક્યારે છે કે જો માર્કેટ આ લેવલની નીચે નીકળે. આ લેવલ છે 51,630. 51,630ની નીચે જો માર્કેટ નીકળે તો તમે પીની પોઝિશન ટ્રાય કરી શકો છો. પણ પીની પોઝિશન એકદમ લેસ ક્વોન્ટિટીમાં મિત્રો, એકદમ લેસ ક્વોન્ટિટીમાં, ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં ટ્રાય કરજો કે 1 કે 2 લોટથી વધારે ના લેતા. આ એક તમે શોર્ટ પોઝિશન ટ્રાય કરી શકો છો. અને અહીંયા સુધીના ટાર્ગેટ્સ મેક્સિમમ 51,300 સુધીના તમારા ટાર્ગેટ્સ રાખી શકો છો. એટલે આ લગભગ 250-300 પોઈન્ટનો તમે અહીંયા મૂવ કેપ્ચર કરી શકો છો પીની પોઝિશનમાં 1-2 લોટમાં. તો 1-2 લોટમાં બી તમને સારો એવો પ્રોફિટ માર્કેટ 2,000 સુધીનો પ્રોફિટ તમને આપી શકે છે જો તમે 1 લોટમાં બી કામ કરશો. તો આ એક પોઝિશન તમે ટ્રાય કરી શકો છો. ફર્સ્ટ થિંગ. સેકન્ડ વસ્તુ કે જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે, ફ્લેટ ઓપન થઈને આજનો જે હાઈ છે, એટલે એ હાઈને આપણે સાયકોલોજીકલ લેવલ પકડી ચાલીશું 52,000. જો માર્કેટ ફ્લેટ ઓપન થઈને 52,000ના લેવલની ઉપર નીકળે છે અને એક 5 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ આપે છે, 5 નહીં 15 મિનિટ આપણે રાખીએ, 15 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ આપે છે, 52,000ના લેવલને માર્કેટ ક્રોસ કરે છે, 15 મિનિટની કેન્ડલ 52,000ના લેવલની ઉપર ક્લોઝિંગ આપે છે. કેન્ડલનું ક્લોઝ થવું બહુ જરૂરી છે, કારણ કે બની શકે કે માર્કેટ આવી રીતના ઉપર જશે અને એક આવી રીતના પછી એક આ રીતની કેન્ડલ બનાવીને માર્કેટ ધડાધડ નીચે આવવા લાગશે. તો તમને માર્કેટમાંથી નીકળવાનો બી મોકો નહીં મળે અને મોટો લોસ થશે. તો અહીંયા કેન્ડલનું ક્લોઝિંગ થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો 15 મિનિટની કેન્ડલ ઉપર ક્લોઝ થાય તો આપણે એક સીની પોઝિશન ટ્રાય કરીશું. ઉપરની સાઈડ આપણને સારા એવા ટાર્ગેટ્સ મળી શકે છે. 52,380, 52,550 સુધીના બી લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ જો માર્કેટમાં ઉપરની સાઈડ 15 મિનિટની કેન્ડલ 52,000ના લેવલની ઉપર ક્લોઝિંગ આપે છે. આ સેકન્ડ વસ્તુ થઈ ગઈ. ફર્સ્ટ વસ્તુ અહીંયા 51,630ની નીચે પી 1 કે 2 લોટમાં, 52,000ની ઉપર 15 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ આપે તો સી. અને થર્ડ કન્ડિશન, જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે અને ગેપ અપ 52,000ની ઉપર ઓપન થાય છે તો આપણે 13 મિનિટ્સ માર્કેટમાં વેઇટ કરવાનો છે.
30 મિનિટ્સ પછી જોવાનું છે કે માર્કેટ 52,000, આ માની લો 52,000નું લેવલ છે. અડધો કલાક પછી જો માર્કેટ 52,000ની ઉપર હોય તો આપણે એક 50-60 પોઈન્ટના ડાઉનફોલ ઉપર આપણે એક સીની પોઝિશન ટ્રાય કરીશું. અને જો 30 મિનિટ પછી 52,000ની નીચે માર્કેટ હોય તો માર્કેટને આપણે અવોઇડ કરીશું. પછી આપણે કોઈ માર્કેટમાં ટ્રેડ નહીં લઈએ. પછી જો માર્કેટ અહીંયાની નીચે હોય તો આપણે આ 51,630 વાળી આપણો ક્રાઇટેરિયા અહીંયા લાગુ પડશે. તો આની નીચે આપણે એક પીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો. કોમેન્ટ બોક્સમાં આપના વ્યૂઝ જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.